ભારત જ નહીં, સમગ્ર વિશ્વમાં ક્યાંય નથી તેવું સિંહ આકારનું એક અનોખું મંદિર અમદાવાદમાં આકાર પામશે। શહેરના નળ સરોવર રોડ પર આ મંદિર માટે 25 વીઘા જમીન લેવામાં આવી છે, જેનું ભૂમિપૂજન તાજેતરમાં યોજાયું હતું। મંદિરની વિશેષતાની વાત કરવામાં આવે તો આ મંદિર વિશ્વનું સૌથી પહેલું સિંહ આકાર ધરાવતું મંદિર હશે, જેમાં મંદિરમાં પ્રવેશતા પહેલા જ એક ભવ્ય 221 ફૂટ લાંબા ત્રિશૂળ નીચેથી પસાર થવાનું રહેશે। સાથે જ મંદિરમાં એક સાથે 300 લોકો બેસીને દર્શન કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવનાર છે। ગર્ભગૃહ 2 માળનું તૈયાર કરવામાં આવશે, જેમાં પ્રથમ માળ પર 51 શક્તિપીઠના દર્શન કરી શકાશે, જે 51 શક્તિપીઠની જ્યોત લાવીને અહીંયા સ્થાપના પણ કરવામાં આવશે। બ્રહ્માંડનું સૌથી મોટું અને સર્વપ્રથમ બનવા જઈ રહ્યું છે સિંહ આકારનું મા દુર્ગાનું મંદિર, જેમના આપણે બધા જ જાણીએ છીએ કે સિંહના હૃદયમાં માનો નિવાસ હોય છે, માનું વાહન સિંહ છે। એ જ રીતે આપણે સિંહની અંદર માની સ્વરૂપ 21 ફૂટ ઊંચું રહેશે। સિંહ આકારનું સૌથી પ્રથમ અને સૌથી મોટું મા દુર્ગાનું મંદિર રહેશે, જે બ્રહ્માંડનું સૌથી મોટું રહેશે। એના સિવાય અહીંયા 51 શક્તિપીઠોની સ્થાપના બી કરવામાં આવશે। દરેક દર્શનાર્થીને અહીંયા 51 શક્તિપીઠ, જે જીવનકાળમાં બધા માટે પોસિબલ નથી હોતું, એ દર્શન કરવા મળશે। એની સાથે સાથે અહીંયા સદાવ્રત એટલે ભંડારાની એમને મફતમાં બધાને ભોજનનું સુવિધાનો લાભ મળશે। ભારતીય સંસ્કૃતિને બચાવવા માટેનું આ જે ઉદ્દેશ્ય છે મા દુર્ગા મંદિરનું, એમના માટે ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવશે। એ ભારતીય સંસ્કૃતિ જે હજારો લાખો વર્ષો પુરાની છે અને જેમને આજે વિદેશીઓ લોકો પણ અપનાવી રહ્યા છે, એ ભારતીય સંસ્કૃતિની શું ઇમ્પોર્ટન્સ છે એ આપણે બધાને જણાવવામાં આવશે, જેથી કરીને આપણી ભારતીય સંસ્કૃતિનો બચાવ થઈ શકે અને એમનો પ્રચાર પ્રસાર વધુમાં વધુ થઈ શકે। એના માટેનું કાર્યરત મા દુર્ગા મંદિર કરી રહ્યું છે। એના સિવાય સાણંદ ગામમાં આજુબાજુના ગામોમાંથી બી જે દત્તક લીધેલી દીકરીઓ છે, એમની શિક્ષા અને એમની જીવન ઉપયોગી જેટલી બી વસ્તુ હશે એમનું પણ ધ્યાન રાખવામાં આવશે। એક મંદિર જે છે એ સનાતન ધર્મને આગળ લઈ જવા માટે એક મોટો ભાગ ભજવતો હોય છે। આ મંદિરની એક બીજી બી વિશેષતા રહેશે કે આ મંદિરમાં માના દર્શન કરવા માટે બધા ભક્તોએ ત્રિશૂલની નીચેથી થવાનું પસાર થઈને જવું પડશે। ત્રિશૂલના નીચેથી જઈને જ્યારે બધા પસાર થઈને માનો દર્શન કરે, ત્રિશૂલ મા શક્તિનો પ્રતીક છે, એ શક્તિના અમુક અંશ જ્યારે દર્શનાર્થીઓમાં આવે તો એમના કેટલા જન્મનો પાપ બી બધા પાપ મુક્ત થઈ જતા હોય છે। જ્યારે પાપ મુક્ત થઈને તમે માના દર્શન કરો તો એની અદ્ભુત જ વિષય। ઉલ્લેખનીય છે કે આ અનોખા દુર્ગા મંદિરમાં ભારતીય સંસ્કૃતિ જાળવી રાખવા માટે નિત્યક્રમ શિબિરનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં મંદિરમાં નિઃશુલ્ક મેડિટેશન, તેમાં 24 કલાક મંદિરમાં દર્શન કરવા આવનાર ભક્તો માટે ભોજન પ્રસાદ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે। મંદિર પટાંગણમાં સત્સંગ હોલ, યજ્ઞશાળા, રહેવા માટે રૂમ, ભોજનાલય સહિતની તમામ સુવિધા ઊભી કરવામાં આવશે। જણાવી દઈએ કે મંદિર માટે પથ્થર ઔરંગાબાદથી ખાસ મંગાવવામાં આવશે, જેમાં એક જ પથ્થરમાંથી મા દુર્ગાની 21 ફૂટની મૂર્તિ તૈયાર કરવામાં આવશે। મંદિરની કામગીરી 2 થી 3 વર્ષમાં ઝડપી રીતે પૂર્ણ કરવામાં આવશે।